વંદનીય ખજૂરભાઈથી ઇન્સ્પાયર્ડ થઈને. જી હા, એટલે કે અમે જઈ રહ્યા હતા અમારું ગુજરાતી ફિલ્મ ભમરડોના શૂટ પર કરજાળા ગામ, અને ત્યાં અમે રસ્તામાં જોયું કે એક પંખી મરી ગયેલું પડેલું હતું. એટલે જેમ ખજૂરભાઈ એમની દફનવિધિ કરે છે એવી રીતે હું ગાડીમાંથી ઉતર્યો, હાથમાં 2 ટીસ્યુ લીધા અને આ પંખીને હાથમાં લઈને એક સારી જગ્યા ગોતી કે જ્યાં એમને સારી રીતે દફન કરી શકાય. અને મને ખેતરના એક છેડે એ જગ્યા મળી. ત્યાં જઈને મેં સૌ પ્રથમ તો પહેલાં મારી પાસે કોઈ વસ્તુ નહોતી કે હું ખાડો કરી શકું, એટલા માટે પછી મેં લાકડી વડે ત્યાં ખાડો કરવાનું શરૂ કર્યું. અને જેમ તેમ કરીને ખાડો કર્યો અને ત્યારબાદ પછી આ પક્ષીને એ ખાડામાં દાટીને એની દફનવિધિ કરી. તો મને પણ એક આ સારું કાર્ય કરવાનો મોકો મળ્યો. એવી રીતે ક્યાંય પણ તમને પણ મોકો મળે તો ચૂકતા નહીં. અને તમને પણ રોડ ઉપર આવી રીતે પશુ પક્ષીઓ મરેલા દેખાય તો એને સાઈડ પર કરીને લોકોને પ્રેરણા મળે એવું કાર્ય તો કરજો જ.